આગળ સીધું અને સટમાં વાત કરવી છે નર્મદા જિલ્લાની, જે વિકાસથી વંચિત રહી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નર્મદાના ચાપટ ગામે વિકાસનો જ પન્નો ટૂંકો પડ્યો છે। એક વ્યક્તિને સાપ કરડતા એ વ્યક્તિને જોડીમાં નાખીને દવાખાને લઈ જવાની ફરજ પડી છે। ગ્રામજનો 10 કિલોમીટર સુધી ચાલીને એ વ્યક્તિને મુખ્ય માર્ગ સુધી લઈ જાય છે અને ત્યાં મુખ્ય માર્ગથી ખાનગી વાહનમાં આ વ્યક્તિને સારવાર માટે લઈ જવામાં આવે છે। 10 કિલોમીટર સુધી આવા ધૂમ ધખતા તાપમાં, અને આ પથરાળ વિસ્તાર છે, આપ જોઈ શકો છો, જ્યાં નથી કોઈ રસ્તો, જ્યાં નથી કોઈ આરોગ્યની સુવિધાઓ। આવી રીતે ગુજરાતનો વિકાસ થશે એ સવાલ ઉઠે છે। ચાપટ ફળિયામાં 47 જેટલા મકાનો છે, 250 જેટલા લોકોની વસ્તી છે, અને આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ ગામ સુધી વિકાસ નથી પહોંચ્યો, નથી કોઈ સુવિધા પહોંચી। સુવિધા તો છોડો, અહીં લોકોને ભારે દુવિધા પડી રહી છે અને તંત્ર બસ પોતપોતાની લડાઈમાં મસ્ત હોય તેવું લાગે છે। વિકાસના મોટા દાવાઓ કરવામાં આવે છે, છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચ્યો છે, બધી જ વાતો અહીં ખોટી સાબિત થતી હોય તેવા દ્રશ્યો નર્મદાના આ ગામમાંથી સામે આવ્યા છે। એક સાપ કરડતા વ્યક્તિને જોડીમાં નાખીને 10 કિલોમીટર સુધી દૂર લઈ જવું પડે છે, એ પણ ચાલીને, અને જ્યાં રસ્તો પણ નથી, પથરાળ રસ્તો છે, ન ગામમાં એમ્બ્યુલન્સ આવી શકે છે, ન પાકો રસ્તો છે, ન ગામમાં કોઈ આરોગ્ય કેન્દ્ર છે, તો પછી લોકોએ જવું ક્યાં? આ તમામ લોકો પણ ટેક્સ ભરે જ છે, જે પણ તંત્રના ટેક્સના પૈસા હોય છે એ આ તમામ લોકો પણ ટેક્સ ભરે છે, તો પછી શા માટે તેમના સુધી વિકાસ નથી પહોંચતો? શા માટે આ ગામના લોકોને રસ્તા નથી મળતા, આરોગ્યની સારી સુવિધાઓ નથી મળતી? આ બધા સવાલો અહીં ઉઠે છે। આ દ્રશ્યો જુઓ, જે સાપ કરડતા એક વ્યક્તિને જોડીમાં નાખીને લઈ જવું પડે છે। ન સ્ટ્રેચરની કોઈ સુવિધા છે, ન નજીકમાં કોઈ આરોગ્ય કેન્દ્ર છે, ન એમ્બ્યુલન્સ આ વિસ્તાર સુધી આવી શકે છે, કે ન તો અહીં રસ્તો બનેલો છે કે કોઈ ખાનગી વાહનમાં આ શખ્સને લઈ જઈ શકાય। આ તો ગ્રામજનો 10 કિલોમીટર સુધી આ શખ્સને લઈને જાય છે, અને ત્યારબાદ 10 કિલોમીટર ચાલ્યા પછી, આ પથરાળ રસ્તા પરથી ચાલ્યા પછી તેમને કોઈ ખાનગી વાહન મળે છે, અને ખાનગી વાહનમાં આ શખ્સને લઈ જવામાં આવે છે। કોઈ એમ્બ્યુલન્સ નથી આવી શકતી। વિચાર કરો, આ ગામમાં મહિલાઓ હશે, બાળકો હશે, વૃદ્ધો હશે, તેમને કોઈ સમસ્યા સર્જાતી હોય તો પછી એ સમસ્યા માટે તેમને સમાધાન કોણ લાવશે? અમારી સાથે ધારાસભ્ય ચૈતર વસાવા જોડાઈ ગયા છે। ચૈતરભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। ચૈતરભાઈ, નર્મદાથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં આરોગ્યની સુવિધા નથી જોવા મળી રહી, જ્યાં રસ્તા નથી, અને 10 કિલોમીટર સુધી ચાલીને જોડીમાં લઈ જવું પડે છે એક દર્દીને। અમે ચાલુ વિધાનસભાના સત્ર દરમિયાન પણ સરકારને ધ્યાન દોર્યું હતું। અમે કીધું છે કે ભાઈ, નર્મદા જિલ્લો જ્યાં દેશ અને દુનિયાના લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, ત્યાં આવે છે, પણ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાની નજીકમાં જે 10 કિલોમીટર એક તાલુકાનું ગામ, જે ચાપટ ગામ છે, અગાઉ પણ એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી, અને ગામમાં રસ્તો ન હોવાના કારણે એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી નહોતી, અને એ મહિલાને ઝોલીમાં લઈને ગામના લોકો જતા હતા। રસ્તામાં ડિલિવરી થવાથી બાળકનું મૃત્યુ થઈ ગયેલું। તે વખતે પણ સરકારને ધ્યાન દોર્યું હતું, અને આજે જે ઘટના ઘટી છે એ ખૂબ જ ગંભીર ઘટના છે, જે ગુજરાત મોડલની બરબી વાસ્તવિકતા આપણી સામે છતી કરે છે। એટલે સરકાર એ એક બાજુ મોટી વિકાસની મોટી વાતો થતી હોય, આઝાદીના 78 વર્ષે અમૃત મહોત્સવ મનાવાતો હોય, અને એક વિસ્તાર, આદિવાસી વિસ્તારમાં જે આ પરિસ્થિતિ છે, જે દુઃખદ છે, અને સરકારે તાત્કાલિક ધોરણે એ વિસ્તારના વિકાસ માટે વિચારવું જોઈએ, અને કોઈ પણ જાતના પક્ષપાત વગર લોકોના વિકાસ માટે સરકારે ધ્યાન આપવું જોઈએ, એવું હું માનું છું। ચૈતરભાઈ, આપ ધારાસભ્યની સાથે સાથે આદિવાસી વિસ્તારના પ્રતિનિધિ પણ છો, આપ સતત સવાલો ઉઠાવતા રહો છો, મુદ્દા ઉઠાવતા રહો છો। આ બાબતે આપે રજૂઆત પણ કરી, પરંતુ સમાધાન કોઈ આવ્યું નથી। હવે આ લોકોનું શું થશે? ધારાસભ્ય તરીકે શું તમે જવાબદારી લેશો? જ્યાં ચાપટ ગામ છે, એ હું એક આદિવાસી આગેવાન તરીકે અમે બધા શરમથી અમારું માથું ઝૂકી જાય છે। આગળ પણ તુરખેડામાં, એની બાજુનું ગામ તુરખેડા, ત્યાં એક મહિલા પ્રસૂતિથી પીડાઈને મૃત્યુ પામી। અવારનવાર આવી ઘટનાઓ ઘટે છે, ઘણા બાળકો મૃત્યુ પામે છે। આજે શિક્ષકો, શાળાઓ નથી, ત્યાં આરોગ્યના સાધનો નથી। અમે સરકારને એ જ ધ્યાન દોરીએ છીએ કે નર્મદા જિલ્લો આજે વિશ્વ ફલક પર છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ ફલક પર છે, તો શા માટે ત્યાંના બાજુના ગામોનો વિકાસ નથી થતો? એટલા માટે અમે સરકારને અનેક કરી છે। ચોક્કસ પ્રતિનિધિ તરીકે જે પણ સૌથી વધારે જો કોઈ જવાબદાર હોય આ કારણભૂતમાં, તો શાસક પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, અમારા જેવા ધારાસભ્ય છે, જેમણે સરકારને અગાઉના વર્ષોમાં ધ્યાન નહીં દોર્યું હશે, એટલા માટે જ આજે આ લોકોની હાલાકીનો સામનો કરવો પડે છે। એમાં અમે બધા જ જવાબદાર છે। એટલે ચોક્કસ અમે સરકારમાં આ વાતને ફરી એકવાર રજૂઆત કરીએ છીએ કે સરકાર તાત્કાલિક ધોરણે આમાં જે પણ ભૌતિક સુવિધા, રોડ, રસ્તા, આરોગ્યની હશે એ કરે, અને અમે પણ
આ મંગળવારે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળીને આ બાબતે રજૂઆત કરીશું અને એમના ગામના ભૌતિક સુવિધાનો વિકાસ થાય એવા અમારા પ્રયાસો રહેશે. ચૈતરભાઈ, બિલકુલ એ વાત આપની સાચી, આપ સરકારને રજૂઆત કરશો, પરંતુ અગાઉ પણ આપે જે ઘટના કહી એક પ્રસૂતા હતી અને તેને પણ આ જ પ્રકારની સમસ્યા હતી. આપ ધારાસભ્ય છો, શું આપની ગ્રાન્ટમાંથી એ બધા કામો ના થઈ શકે? મારો મત વિસ્તાર આ નથી આવતો. મારો મત વિસ્તાર ડેડિયાપાડા મત વિસ્તાર છે. આ નાંદોદ મત વિસ્તારમાં આવે છે, એટલે મારી ગ્રાન્ટ હું ત્યાં વાપરી નથી શકતો. એટલે હું સરકારને ધ્યાન દોરી શકું છું અને ત્યાં લોકોની જે હાલાકી છે ને આ વરવી વાસ્તવિકતા છે. આપણે ગુજરાત મોડલની વાતો કરીએ છીએ, પણ જે ગુજરાતનો એક પ્રદેશ આવી રીતના લોકો હાલાકીનો સામનો કરે છે, વરવી વાસ્તવિકતા છે. આ વિસ્તાર એ નાંદોદ વિધાનસભાનો લાગે છે. ત્યાંના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ છે, મનસુખભાઈ વસાવા હોય, સુખરામભાઈ રાઠવા હોય, જસુભાઈ રાઠવા, એ લોકો વર્ષોથી ત્યાં શાસન કરે છે, 30 વર્ષથી, અને સરકાર એમની હોવા છતાં પણ આ પરિસ્થિતિ છે. એટલા માટે આ ચોક્કસ અમારું બધાનું માથું શરમથી ઝૂકી રહ્યું છે, પણ અમે સરકારને ધ્યાન દોરીશું. જી ચૈતરભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. તો ચૈતર વસાવા ધારાસભ્ય છે ડેડિયાપાડા વિસ્તારના, પરંતુ આદિવાસી સમાજના પ્રતિનિધિ તરીકે પણ તેઓ ફરજ બજાવે છે. આદિવાસી સમાજના પ્રતિનિધિ તરીકે તેઓ એ વિસ્તારમાં ખૂબ પ્રખ્યાત છે, સતત મુદ્દાઓ પણ ઉઠાવતા રહે છે. અગાઉ પણ ચૈતર વસાવાએ ગૃહમાં આ બાબતે રજૂઆત કરી હતી અને હાલ આ બાબતે રજૂઆત કરવામાં આવશે તેવું ધારાસભ્યનું કહેવું છે. સવાલ એ છે કે ક્યાં સુધી રજૂઆતોની વાતો થતી રહેશે? શું રજૂઆત કરવાથી સમસ્યાનું નિરાકરણ આવી જશે? શું રજૂઆત કરશો તો પછી આ લોકોને રસ્તો મળી જશે, આ લોકોને આરોગ્યની સુવિધાઓ મળી જશે? આની માટે એક્શન પ્લાન બનાવવાની જરૂર છે. માત્ર રજૂઆતની વાતોથી કશું થવાનું નથી, કારણ કે આવી તો ઘણા બધા વિસ્તારમાં એવી ઘણી બધી સમસ્યાઓ છે જે એવા જવાબો મળે છે કે રજૂઆત કરીશું, સમાધાન લાવીશું, પરંતુ રજૂઆતથી સમાધાન આવતું નથી સાહેબ. સમાધાન લાવવા માટે એક્શન પ્લાન ઘડવો પડે છે, એક્શન પ્લાન તૈયાર કરવો પડે છે અને કોઈ એક્શન લેવી પડે છે. આ બાબતે જો કે ધારાસભ્ય બીજા છે, જો કે એ બાબતે હવે સરકાર કોઈ પગલું ભરે છે કે નહીં. ભાજપના ધારાસભ્ય અંતર્ગત આ વિસ્તાર આવે છે, એટલે મનપા ભાજપના ધારાસભ્ય અંતર્ગત અગર આ વિસ્તાર આવતો હોય તો એ વિસ્તાર અંતર્ગત શું વિકાસ ન થવો જોઈએ? આ લોકોને એટલો અધિકાર નથી, આ ગામના લોકોને એટલો હક નથી કે તેમને સારા રસ્તાઓ મળી રહે, તેમને ગામમાં આરોગ્ય કેન્દ્રની સુવિધા મળી રહે? આ બધા સવાલો અહીં ઉઠી રહ્યા છે અને હવે આશા રાખીએ છીએ કે સરકાર કદાચ રજૂઆત સાંભળીને અથવા તો આ અહેવાલ જોઈને અધિકારીઓ જાગશે અને આ ગામના લોકોને સુવિધાઓ મળશે. ધારાસભ્ય કદાચ એમને વિચાર આવે તો ધારાસભ્ય ગામ તરફ નજર કરે અને જુએ કે ગ્રાઉન્ડ લેવલ પર લોકોને શું સમસ્યા પડી રહી છે અને ગ્રાઉન્ડ લેવલ પર લોકોને શું જરૂરિયાત છે. ચાપટ ફળિયાના આ દ્રશ્યો છે. ભલે અહીં વસ્તી 250 જેટલા લોકોની છે, પરંતુ 250 જિંદગી પણ મૂલ્યવાન છે. એ 250 જિંદગી અમૂલ્ય છે અને 47 જેટલા મકાનો આવેલા છે. આ લોકોને પણ જરૂર છે આરોગ્ય કેન્દ્રની, આ લોકોને પણ જરૂર છે પાકા રસ્તાઓની, અને તેમનો અધિકાર છે, તેમનો હક છે. શા માટે તેમને ના મળવા જોઈએ પાકા રસ્તાઓ? આ ગામમાં પાકા રસ્તાઓ, આપ દ્રશ્યો જોઈ શકો છો, આજુબાજુ બંજર જમીન જોવા મળી રહી છે અને આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ શકે છે કે ગામ કેટલું વિકસિત છે. આજે વિકાસના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં આવે છે, ગામે ગામ સુધી વિકાસ પહોંચ્યો છે તેવી વાતો કરવામાં આવે છે, તો પછી શા માટે આ ગામ સુધી વિકાસ નથી પહોંચ્યો? અને આ તો ભાજપના જ ધારાસભ્ય અહીં ચૂંટાઈને આવ્યા છે, છતાં પણ તેમના જ મત વિસ્તારમાં જો આવી પરિસ્થિતિ હોય તો પછી હવે આગળ શું અપેક્ષા રાખી શકાય? એ સવાલ પણ અહીં ઉઠી રહ્યો છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ ગામમાં કોઈ સુવિધા નથી પહોંચી શકી. અમે મનસુખ વસાવાને પણ ફોન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સંપર્ક નથી થઈ શકતો. ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે, જો કે ચૈતર વસાવા વિપક્ષના ધારાસભ્ય તરીકે કહ્યું છે કે અમે આ બાબતે સરકારને રજૂઆત કરીશું. એટલે હાલ તો આ બાબતે હવે એ રાહ જોવાઈ રહી છે કે સરકાર કોઈ પગલાં ભરે છે કે નહીં. એકબીજા ઉપર જે ટોપલાઓ ધોળવામાં આવી રહ્યા છે અને જે પાસિંગ ધ પાર્સલ ચાલી રહ્યું છે તેમાં હવે સરકાર દખલગીરી કરે, દરમિયાનગીરી કરે અને આ લોકોની સમસ્યાનું સમાધાન લાવે તે જરૂરી બન્યું.